40મા શ્લોકમાં ભગવાને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈને કર્તવ્ય અને કર્મ કરવાની આજ્ઞા આપી હતી. તેવી જ રીતે અહીં 30મા શ્લોકમાં નિષ્કામ, નિર્મમ અને નિસંતાપ થઈને યુદ્ધ અર્થાત કર્તવ્ય અને કરવાની આજ્ઞા આપી છે. હવે અહીંયા તરત જ કહી દીધું નિષ્કામ, મારે કોઈ ઈચ્છા નથી. ઘણી વખત આપણે નિષ્કામ બહુ કરી શકતા નથી. ફાયદા વિના, આપણે તો ગામડામાં કહેવાય છે લાલો લાભ વિના ન લોટે, એવું આવી કહેવાય છે ને. હા, કોઈ લાલો નામ હોય તો દુઃખ ન લગાડતા હો, પણ આ તો કહેવાય છે લાલો લાભ વિના ન લોટે અને નાણાં વિનાનો ના થયો અને નાણે નાથા લાલ. આ પણ એની હારે કહેવાય લાગુ પડે, કારણ કે માણસ અહીંયા લાભ વિના લોટે નહીં. અહીંયા કીધું છે કે તારે કોઈ પણ લાભ ન મળતો હોય છતાં તારે મારું કામ કરવાનું. આ ભગવાન કીધું નિષ્કામ. પછી નિર્મમ, ઈચ્છા કર્યા વિના નિષ્કામ, ફળની આશા વિના અને કંઈ પણ ઈચ્છા વિના નિષ્કામ. પછી નિર્મમ, મમતા વિનાનો. હવે મમતા બે પ્રકારની છે, એક માની મમતા અને એક વસ્તુને પકડી રાખવી, એને મમતા કહેવાય. માની મમતા જોઈએ, પણ પેલી મમતા મરે નહીં, એનું મારે શું કરવું, કારણ કે એ ઊભી થાય એટલે નિર્મમ, નિષ્કામ, નિર્મમ અને નિસંતાપ. હવે ખરેખર સંતાપ છે ને એ ચિંતા, ક્રોધ, ઉપાધિ જે ગણો એ સંતાપ છે. એ હક લેવા દેતો નથી. અને જ્યારે જ્યારે મનમાં ચિંતા આવે ને ત્યારે આપણે સંતાપ કહીએ છીએ. અને જ્યારે જ્યારે આપણે બહુ મોહમાં ફસાઈએ ને એને જંજાળ કહીએ. મોહમાં ફસાય એને શું કહીએ? જંજાળમાં પડ્યા છે. હા, પછી કે કોઈના જે છોકરા નાના હોય કે કાચો નિભાળો છે, ઊભા દુઃખ ન લગાડે હો. નિભાળો કે ને જ્યાં સુધી માટલા કાચા હોય ને ત્યાં સુધી કાચો નિભાળો છે. એમ નાના છોકરા હોય ને ત્યાં સુધી કાચો નિભાળો છે, ઉપાધિ છે. હા, કારણ કે એનું કર્તવ્ય હજી બાકી છે એમ. અને એટલે કીધું છે નિસંતાપ થઈને યુદ્ધ અર્થાત કર્તવ્ય અને કર્મ કરવાની આજ્ઞા આપી છે. નિસંતાપ, ચિંતા વિના યુદ્ધ કરવું અને તારું કર્તવ્ય અને કર્મ તારે નિભાવવું. હવે આપણે આપણું કર્તવ્ય નિભાવવું જ પડે. અને એટલે કીધું છે જ્યારે યુદ્ધ જેવું ઘોર ક્રૂર કર્મ પણ સમભાવથી કરી શકાય ત્યારે એવું બીજું કયું કર્મ છે જે સમભાવથી ન કરી શકાતું હોય? સમભાવ ત્યારે જ થાય છે જ્યારે શરીર હું નથી, મારું નથી અને મારા માટે નથી. આ સમભાવ, હરખો ભાવ. ઓયલો મને વાલો છે ને ઓયલો દવલો છે, નહીં. સમભાવ ક્યારે આવે? હા, અહીંયા પહેલા કીધું કે આ શરીર મારું નથી, મારા માટે નથી. આ પહેલો પ્રશ્ન ભગવાને કીધું કે આ શરીર તારું નથી અને શરીર હું નથી, કારણ કે હું જુદો છું અને શરીર જુદું છે. શરીર મારું નથી જ્યારે હું નથી, મારું નથી અને મારા માટે નથી. આ ત્રણેય વસ્તુ મહત્વની છે. તો ભગવાને આ શરીર કંઈક જોઈને જ આપી છે. એક તો એમાંથી સમાજ નિર્માણ કરવાનું. જ્યારે વ્યક્તિ નિર્માણ થાય એમાંથી કુટુંબ નિર્માણ થાય, કુટુંબ નિર્માણ થાય ત્યારે એમાંથી સમાજ નિર્માણ થાય અને સમાજ નિર્માણ થાય એમાંથી દેશની વસ્તી નિર્માણ થાય અને દેશની વસ્તી નિર્માણ થાય ત્યારે આખો દેશ નિર્માણ થાય. અહીંયા એક પોઈન્ટથી ભગવાને લીધો, એક માણસને સુધારવાની વસ્તુ થઈ તો ભગવાને કીધું તું આવો બન તો તારું જોઈને બીજા બને. એમ એક એક બનતા જાય બીજાને. ઘણા તો એવું કે ને આખો સાગર ખારો છે, હવે હું એ ખાકરની બોરી નાખું તો ક્યાં મીઠો થવાનો? ઘણા એવું કે, પણ નહીં, તું તારાથી શરૂઆત કરીને ભાઈ. અને જો બધા જ એવી રીતે પોતાથી શરૂઆત કરવા માંડીએ તો સાગર ખારો રહેતો નથી, મીઠો સમંદર બની જાય. અને એટલે કીધું છે કે શરીર મારું નથી, સમભાવ ત્યારે જ થાય જ્યારે શરીર હું નથી, મારું નથી અને મારા માટે નથી એવો ભાવ થઈ જાય છે. અને વાસ્તવમાં એ આપણું છે જ નહીં. વાસ્તવમાં આ આપણું નથી. અને આપણું હોત તો ભેગા લઈ ગયા હોત. આપણે મૂકીએ હવે ખરા? અહીં મૂકીને જવાનું છે. આપણું છે જ નહીં. કર્તવ્ય અને કર્મનું પાલન ત્યારે જ સંભવ છે જ્યારે સાધકનો ઉદ્દેશ્ય સંસારનો ન રહેતા એકમાત્ર પરમાત્માનો થઈ જાય. સાધકનો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ? એકમાત્ર મારા માટે નહીં, મારા પ્રભુને
સંસાર માટે આખો સંસાર સુખી થાય. અમારા ઋષિ મુનિ શું કે સર્વેત્ર સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ સુખીના સંતો, આ બધા જ સુખી થાય. સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા એટલે આમાં બે શબ્દમાં આવી ગયા, બધા સુખી થાય. હવે સુખી કરવા તો આપણા હાથમાં નથી, એના મન ઉપર. હા, અડધો પાણીનો ગ્લાસ દીધો હોય ને તો એ જે પોઝિટિવ હોય ને એમ કે મારે પીવું તો એટલું જ દીધું, અને ઓલો કે આ મારા બેટા લોભિયા આખો ગ્લાસ ન ભરતી. એટલે સર્વેત્ર સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, આમાં રોગ ન હોવો જોઈએ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા ભદ્ર એટલે સંસ્કારી હોવો જોઈએ. બહુ મહત્વનો પોઈન્ટ હાલ નહીં, પણ આવતીકાલે જો. આ તો ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ.